નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ વીપી નરસિંહા રાવ અને સ્વર્ગસ્થ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ દ્વારા ત્રણેયને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી। આ પહેલા વડાપ્રધાને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોર અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી। પીએમએ ટ્વીટ કર્યું, આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે। તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું। આરએલડીના વડા જયંત ચૌધરીએ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની કેન્દ્ર સરકારની જાહેરાત ઉપર ખુશી વ્યક્ત કરી છે। તો જયંત ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું કે સરકારે દિલ જીતી લીધું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી। કેન્દ્ર સરકારે શુક્રવારે 3 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન PV નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથન અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને નામનો સમાવેશ થાય છે। તો તાજેતરમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોર અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો। ये बहुत बड़ा दिन है, मेरे लिए भावुक पल है, ये यादगार पल है, स्मरणीय है। मैं भारत की महामहिम राष्ट्रपति जी को, भारत सरकार को और विशेष तौर पर प्रधानमंत्री नरेंद्र मोदी जी को, क्योंकि उनके विजन का हिस्सा है जो उन्होंने निर्णय लिया, भारत रत्न से नवाजा है। 3 अवार्ड दिए गए हैं, खासतौर से चौधरी चरण सिंह जी को जो सम्मानित किया है। बहुत बड़ा संदेश पूरे देश में गया है। देश की भावनाएं सरकार के इस फैसले से जुड़ी हैं और ये साबित किया है मोदी जी ने कि वो देश की मूल भावना और चरित्र को बेखूबी समझते हैं और जानते हैं। મુંબઈમાં પુણે જિલ્લાના સાસવડમાં ઈવીએમના કંટ્રોલ યુનિટની ચોરી થઈ હતી અને તેના સંદર્ભમાં ચૂંટણી પંચે 3 અધિકારીને સસ્પેન્ડ કરવાનો મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યો છે। તો 3 ફેબ્રુઆરીએ તહેસીલદારની ઓફિસમાંથી ઈવીએમનું કંટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ હતી। આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું। ચોરી થઈ હોવાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। ચોરીની ઘટના પછી પોલીસે પુણે જિલ્લાના જેજુટી વિસ્તારમાંથી 2 વ્યક્તિની બુધવારે ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ઈવીએમનું કંટ્રોલ યુનિટ કબજે લેવાયું હતું। એક ત્રીજા વ્યક્તિને પોલીસ શોધી રહી છે। તો સાસવડ પોલીસ મથકમાં 3 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે। આ મામલાની નોંધ લઈને ચૂંટણી પંચે સબ ડિવિઝનલ ઓફિસર, તહેસીલદાર અને વિસ્તારના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે। તો ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પાસેથી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કેમ ન થયું તેનો જવાબ માંગવા રાજ્ય સરકારને પણ નિર્દેશ આપ્યા છે। તો તહેસીલદાર વિક્રમ રાજપૂત, સબ ડિવિઝનલ અધિકારી વર્ષા લાંડગે અને પોલીસ અધિકારી તાનાજી બર્ડેને સસ્પેન્ડ કર્યા હતા। સાસવડ તહેસીલ ઓફિસમાં 40 ઈવીએમ રાખવામાં આવ્યા હતા અને જેમાંથી ડેમો યુનિટની ચોરી કરવામાં આવી હતી। ઉત્તરાખંડના હલ્દવાનીમાં હંગામો થયો હતો ત્યારે હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં મલ્લિકા બગીચા સ્થિત સરકારી જમીનમાં બનેલા મદ્રેસા અને મસ્જિદ પર વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહી પછી તોફાની તત્વોએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા। પ્રદર્શનકારીઓને રોકવા માટે વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી છે। તો બદમાશોને વિખેરવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। હલ્દવાનીમાં બગડતી પરિસ્થિતિને જોતા આજે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રશાસને આ અંગે આદેશ જારી કર્યા છે। આ મામલે સીએમ ધામીએ કહ્યું
કે કોર્ટના આદેશ ઉપર વહીવટીતંત્ર ત્યાં ગેરકાયદે અતિક્રમણ તોડવા માટે ગયું હતું અને ત્યાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, જેમાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને ઈજાઓ પણ પહોંચી છે. તો તોફાનો, તોડફોડ અને વાહનો સળગાવનારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સ્થિતિ કાબુ બહાર થતી જોઈને મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. પોલીસને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણી દરમિયાન લોકોની સૌથી વધુ નજર મહારાષ્ટ્ર પર રહેશે. તેનું મુખ્ય કારણ રાજ્યની રાજકીય ગતિવિધિઓ છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે 2019ની સામાન્ય ચૂંટણી પછી ગઠબંધનની રાજનીતિમાં મોટો ફેરફાર જોયો છે. શિવસેના અને એનસીપી વચ્ચેના વિભાજનથી લઈને આ પક્ષોની માલિકીના અધિકારો અંગે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં ભારે હોબાળો થયો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું મહારાષ્ટ્રનું બદલાયેલું રાજકીય વાતાવરણ સંસદીય ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને મદદ કરશે કે તેની વિપરીત અસર જશે? એક સર્વે અનુસાર જો જાન્યુઆરીમાં ચૂંટણી યોજાઈ હોત તો ભાજપ અને તેના સહયોગીઓને ભારે નુકસાન થયું હોત. એક સર્વે અનુસાર મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકોમાંથી ભાજપ અને તેના સહયોગી પક્ષોને 22 બેઠકો મળી શકી હોત. એનડીએને 2019માં મળેલી બેઠકો કરતાં આ 19 બેઠકો ઓછી છે. તો સર્વે અનુસાર જો 2024ની લોકસભાની ચૂંટણી જાન્યુઆરીમાં યોજાઈ હોત તો કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધનને મહારાષ્ટ્રમાં 26 બેઠકો મળી હોત અને જેના પરથી કહી શકાય કે 2019ની સરખામણીમાં કોંગ્રેસ અને તેના ગઠબંધનને 21 સીટોનો સીધો ફાયદો થયો હોત. મુંબઈમાં ઉદ્ધવ જૂથના શિવસેના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં તેને 3 ગોળી વાગી હોવાના અહેવાલ છે. તો ઘાયલ શિવસેના નેતાને લોહીલુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર દરમિયાન આ નેતાનું મોત નીપજ્યું છે. બીજી તરફ અભિષેક પર હુમલો કર્યાના થોડા સમય બાદ હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સમયે અભિષેક એ જ હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. હવે પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટના મુંબઈના એમએસબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. તો ગોળીઓનો શિકાર બનેલા અભિષેક ઘોસાલકર પૂર્વ કોર્પોરેટર હતા અને તે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ પરસ્પર વિવાદને કારણે કરવામાં આવ્યું હતું. દિલ્હીની કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને દીકરી મીસા ભારતી અને હેમા યાદવને 28 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન આપ્યા છે. તો આ મામલે ઈડીએ 4751 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. લેન્ડ ફોર જોબ મામલે ઈડીની આ પ્રથમ ચાર્જશીટ છે. તો આ મામલે ઈડીએ મની લોન્ડરિંગ મામલે કુલ 7 લોકોને આરોપી બનાવ્યા છે. સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું હતું કે આરોપી અમિત કાતિયાલે વર્ષ 2006-07માં એક ઇન્ફોસિસ્ટમ નામની કંપનીની રચના કરી હતી. મહત્વપૂર્ણ છે કે 29મી જાન્યુઆરી 2024માં ઈડીની વિશેષ ટીમે પટણાના ગાંધી મેદાન વિસ્તારમાં ઝોનલ ઓફિસમાં લાલુ યાદવની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. તો લાલુ પ્રસાદ યાદવને પૂછવામાં આવ્યા કે કેટલા લોકો પાસેથી જમીન લઈને રેલવેમાં કયા પદ પર કયા નોકરી આપવામાં આવી છે. ત્યારે જમીન પહેલા બેનામી કંપનીઓના નામ ઉપર લેવામાં આવી હતી અને જેમના ડિરેક્ટર તેમના પત્ની, દીકરી, પુત્ર અને નજીકના સંબંધી હતા. કેટલાક જમીન તેમના પરિવારજનો, નજીકીઓના પણ નામ પર પણ લખવામાં આવી હતી. તેનું સત્ય શું છે? તો ઈડી તેમના વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ 4751 પાનાની ચાર્જશીટ સિવાય પણ હૃદયાનંદ ચૌધરીના નિવેદનને પણ સાથે લઈને આવી હતી, જેને બતાવીને સવાલ પૂછવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્ય સરકારો અનામતનો લાભ આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પેટા વર્ગીકરણ કરી શકે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે સૌથી પછાત વર્ગોને અનામતનો લાભ આપતી વખતે એવું ન થવું જોઈએ કે આવા લોકોમાંથી અમુકને જ તેનો લાભ મળે અને અન્ય અનામતના લાભથી વંચિત રહે. આવું પગલું તુષ્ટિકરણની ખતરનાક પ્રવૃત્તિમાં પરિણમે છે.
તો આવું કરવામાં આવે તો અમુક રાજ્યો તેમની પસંદગીની જાતિઓને અનામતનો લાભ આપશે, જ્યારે અન્ય રાજ્યો તેમના ફાયદા અનુસાર અન્ય જાતિઓને અનામત હેઠળ આવરી લેશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં 7 જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે સૌથી પછાત વર્ગોને અનામતના લાભ આપતી વખતે રાજ્યો અન્ય પછાત જાતિઓની અવગણના કરી શકે નહીં. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે પછાત વર્ગોની સંખ્યા વધુ હોય ત્યારે રાજ્ય માત્ર 2 પછાત વર્ગની પસંદગી કરી શકે. જે વર્ગોને અનામતના લાભથી વંચિત રાખવામાં આવે તે કલમ 14 હેઠળ અનામતનો લાભ મેળવવા તેમના વર્ગીકરણને પડકારી શકે. જોકે રાજ્ય એવી દલીલ કરી શકે કે જે તે જાતિ કેટલી હદે પછાત છે અને તેનું મૂલ્યાંકન કરી અનામતના લાભ આપવા તેમનું વર્ગીકરણ કરી શકાય. તો રાજ્યો એવું પણ કહી શકે છે કે અમે સૌથી પછાત વર્ગોને જ અનામતના લાભ આપવા માંગીએ છીએ. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો કૂચની પહેલા પિયુષ ગોયલ અને અર્જુન મુંડા સહિત 3 કેન્દ્રીય પ્રધાનોની એક કેન્દ્રીય ટીમ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે તેમની માંગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠક કરશે, એમ ખેડૂત સંગઠનના નેતા સરવનસિંહ પઢેરે ગુરુવારે જણાવ્યું હતું. તો કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ પઢેરે જણાવ્યું હતું કે પંજાબના મુખ્યપ્રધાન ભગવત માને કેન્દ્રીય ટીમ સાથે બેઠક યોજવા માટે તેમની સાથે સંકલન કર્યું હતું. સંયુક્ત કિસાન મોરચા, બિન રાજકીય અને કિસાન મજદૂર મોરચાએ 13 ફેબ્રુઆરીએ 200થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી ચલો કૂચની જાહેરાત કરી હતી. તો ખેડૂતોએ ટેકાના ભાવની ગેરંટી આપવા માટે કાયદો ઘડવા સહિતની અનેક માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ લાવવા આ જાહેરાત કરી હતી. એસકેએમ નેતા જગજીતસિંહ દલ્લેવાલે ગુરુવારે સાંજે કહ્યું હતું કે 3 કેન્દ્રીય પ્રધાનો તેમની સાથે ચંદીગઢમાં બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યપ્રધાન માન પણ સામેલ થશે. અમે અહીં આવ્યા છીએ, અમે બેઠકથી ભાગી રહ્યા નથી. તેમની મુખ્ય માંગણીઓમાં એમએસપી માટે કાનૂની ગેરંટીનો સમાવેશ થાય છે અને જેનું અગાઉ કેન્દ્રએ જ વચન આપ્યું હતું. ઇસરો હવે અત્યાધુનિક સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. વાત જણાય એમ છે કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ ઇનસેટ 3DS ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે. શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે બપોરે 3:30 જીએસએલવી રોકેટથી પ્રક્ષેપણ થશે. આ ઉપગ્રહને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તૈનાત કરવામાં આવશે. તો રોકેટને એસેમ્બલ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સેટેલાઇટને રોકેટના છેલ્લા સ્ટેજ એટલે કે નાકમાં મૂકવામાં આવ્યો છે. તો આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, સમુદ્ર, હવામાન અને ઇમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો છે. આ સિવાય પણ રાહત અને બચાવ કાર્યમાં પણ મદદ કરશે. તો ઇનસેટ 3 શ્રેણીના ઉપગ્રહમાં 6 વિવિધ પ્રકારના જીઓસ્ટેશનરી ઉપગ્રહો છે. આ 7મો ઉપગ્રહ છે. ઇનસેટ શ્રેણીના અગાઉના તમામ ઉપગ્રહો 2000થી 2004ની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યા હતા અને જેના દ્વારા સંદેશાવ્યવહાર, ટીવી પ્રસારણ અને હવામાન સંબંધિત માહિતી ઉપલબ્ધ હતી. તો આ ઉપગ્રહોમાં 3A, 3D અને 3D પ્રાઇમ ઉપગ્રહોમાં આધુનિક હવામાનશાસ્ત્રના સાધનો છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રેલવે મંત્રાલયના 6 પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની અંદાજિત કિંમત અંદાજે 12,343 કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. તો વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે અને વ્યસ્ત માર્ગો પર ભીડ ઘટશે. તો આ પ્રોજેક્ટ્સ એ વાણિજ્ય તેમજ કનેક્ટિવિટીમાં સુધારો કરશે. કેન્દ્ર સરકારે ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડને નાણાકીય વર્ષ 2025-26 સુધી લંબાવવાનું નક્કી કર્યું છે. જેમાં વાત કરવામાં આવે તો 7,522.48 કરોડ રૂપિયાના પહેલાથી જ મંજૂર ફંડ અને 939.48 કરોડ રૂપિયાનું બજેટ સમર્થન છે. ભારતીય રિઝર્વ બેંકે હવે 4 સહકારી બેંકો સામે કાર્યવાહી કરી છે. વિગતો મુજબ આ સહકારી બેંકોએ પણ નિયમોની અવગણના કરી હતી અને જેના કારણે
આરબીઆઈએ કાર્યવાહી કરી હતી અને દંડ ફટકારાયો હતો. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સહકારી બેંકો ઉપર લાખો રૂપિયાનો દંડ લગાવ્યો છે. ચાલો જાણીએ આ કઈ બેંકો છે અને તેમના ઉપર કેટલો દંડ લગાવવામાં આવ્યો છે. અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો મંદિરના કપાટ 14 કલાક સુધી ખુલ્લા રહે છે. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે ભગવાન રામને આરામની જરૂર છે. અયોધ્યા રામ મંદિરમાં રોજ 1 લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને ભક્તોની ભીડ ઓછી કરવા માટે 24મી જાન્યુઆરીથી 14 કલાક સુધી દર્શનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. ઘણા લોકોનું કહેવું છે કે હવે રામલલ્લાને આરામની જરૂર છે. ભગવાનને 14 કલાક સુધી જાગ્રત રાખવા યોગ્ય નથી. રામ મંદિરના ઉપરના માળનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને મંદિરનું સમગ્ર કાર્ય 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તો રામ મંદિરનું બાકીનું નિર્માણ કાર્ય યોગ્ય સંકલન કરીને પૂર્ણ કરવામાં આવશે, જેથી ભક્તોને ભગવાનના દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ માટે અમે એન્જિનિયરો સાથે બેસીને વિચારીને નિર્ણય લઈશું. સ્ટ્રોક બાદ બોલવામાં તકલીફ અને ભાષાની સમસ્યાને સ્વદેશી મ્યુઝિક થેરાપીથી દૂર કરવામાં આવશે. એમ્સ આવા દર્દીઓની સમસ્યાઓને દૂર કરવા માટે સંશોધન કરી રહ્યું છે. વર્તમાન સમયમાં ડચ, સ્પેનિશ સહિત અમુક અન્ય દેશોમાં ઉપયોગ થનારી થેરાપીનો ભારતમાં ઉપયોગ કરવામાં આવે છે. તો ભારતના દર્દીઓ ઉપર થેરાપી સીધી કારગર નથી. આ દરમિયાન ભારતના લોકોની જરૂરિયાતના આધારે આ થેરાપીમાં ફેરફાર કરીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આની અસર ઓછી જોવા મળે છે. તો નિષ્ણાંતો અનુસાર સ્ટ્રોક બાદ 21થી 38% દર્દીઓમાં અફેઝિયા રોગ થઈ જાય છે, જેમાં બોલવાની ક્ષમતા કે ભાષાની તકલીફ થઈ જાય છે. અફેઝિયા લખાતી અને બોલાતી ભાષાને અભિવ્યક્ત કરવા અને સમજવાની ક્ષમતા પર અસર નાખે છે. એક વખત મૂળ કારણની સારવાર થઈ ગયા બાદ અફેઝિયાની મુખ્ય સારવાર સ્પીચ થેરાપીથી થાય છે અને તેની મદદથી બોલવાની તકલીફને દૂર કરી શકાય છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં 4 દાયકા બાદ પૂજારી સેવા માર્ગદર્શિકા લાગુ થવાનો માર્ગ વિસ્તૃત થઈ ગયો છે. તો મંદિરના ટ્રસ્ટની ગુરુવારે આયોજિત 105મી બેઠકમાં આની ઉપર ચર્ચા કરવામાં આવી. સમસ્ત મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યા બાદ પરિષદે સર્વસંમતિથી સંમતિ વ્યક્ત કરી દીધી. પ્રદેશ સરકારે 1983માં મંદિરનો કબજો લીધો હતો, જે બાદ પ્રસ્તાવ તો ઘણી વખત પાસ થયા, પરંતુ સેવા માર્ગદર્શિકા હવે બની શકી છે, જેમાં પૂજારીઓની નિમણૂક પ્રક્રિયા, પગાર, સેવા નિવૃત્તિ સહિત તમામ મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. મંદિરમાં લગભગ 50 પૂજારી હશે અને જેમાં મુખ્ય, જુનિયર અને સહાયક પુરોહિત વગેરે જેવી શ્રેણીઓ હશે. મંદિર ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ 6 થી 12 સુધીના તમામ બાળકોને મફત પુસ્તક, ડ્રેસ આપવામાં આવશે. શાળાઓને સંગીતના સાધનો આપવામાં આવશે. 1-2 મહિનામાં તેનો અમલ કરવામાં આવશે. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઈદના પુત્રને પાકિસ્તાનની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો હાફિઝ સઈદે પાકિસ્તાનની આમ ચૂંટણીમાં પાકિસ્તાની મરકઝી મુસ્લિમ લીગ નામની પાર્ટી બનાવીને સંખ્યાબંધ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાં એક ઉમેદવાર હાફિઝનો પુત્ર તલહા સઈદ પણ હતો. જાણકારી પ્રમાણે લાહોરની બેઠક પરથી ચૂંટણી લડનાર તલહાને મતદારોએ ઘરભેગો કરી દીધો છે. તો ચૂંટણી પરિણામમાં તલહા 6થા ક્રમે રહ્યો છે. આમ તેની ડિપોઝિટ પણ ડૂલ થાય તેવી શક્યતા છે. આ બેઠક પરથી પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની નિકટતા મનાતા નેતા લતીફ ખોસાએ 1 લાખ કરતાં પણ વધુ મતથી જીત હાંસિલ કરી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ઇતિહાસની મોંઘી ચૂંટણી યોજીને વધુ મુસીબત માથે લીધી છે. તો પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણી પરના ખર્ચનો ડેટા સામે આવ્યો છે.
પાકિસ્તાન પ્રજા પર વીજળી અને અન્ય ટેક્સનો ભાર નાખીને ચૂંટણી કરાવી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા પાકિસ્તાનને લોન મળી છે, પરંતુ ચૂંટણીમાં મસમોટા ખર્ચથી આર્થિક સંકટમાં ધરખમ વધારો થયો છે. પાકિસ્તાન ચૂંટણી પંચના ડેટા મુજબ દેશમાં સૌથી મોંઘી ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 42 અબજ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આંકડો ગત ચૂંટણી કરતાં 26% વધુ હોવાનું પણ ચૂંટણી પંચે જણાવ્યું છે. પાકિસ્તાનની સમાચાર એજન્સી ARYના જણાવ્યા મુજબ ચૂંટણીમાં સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સાથે કુલ ખર્ચ 49 અબજ રૂપિયા સુધી પહોંચી શકે છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ફરી એકવાર પોતાના દુશ્મનોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કિમ જોંગ ઉને કહ્યું હતું કે તે પોતાના દુશ્મનોનો સફાયો કરવા માટે સમગ્ર સૈન્ય શક્તિનો ઉપયોગ કરતા પણ ખચકાશે નહીં. ખરેખર કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા અને અમેરિકાનું નામ લીધા વગર બંને દેશો સામે નિશાન તાક્યું હતું. તો સૈન્ય સ્થાપનાની વર્ષગાંઠ પર તેમણે કહ્યું કે જો દુશ્મન અમારા દેશ સામે બળ પ્રયોગ કરવાનો પ્રયાસ કરશે તો અમે ઇતિહાસને બદલવાનો સાહસિક નિર્ણય લઈશું અને તેમને ખતમ કરવા માટે અમારી તમામ મહાસત્તાનો ઉપયોગ કરવામાં ખચકાઈશું નહીં. કિમ જોંગે દક્ષિણ કોરિયા સાથે ફરી ક્યારેય વાટાઘાટો નહીં કરવાની તેમની પ્રતિજ્ઞા દોહરાવી હતી. સાથે જ તેમણે દક્ષિણ કોરિયાને દુશ્મન નંબર 1 ગણાવ્યો છે. કિમે વધુમાં કહ્યું કે ઉત્તર કોરિયા માટે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ શક્તિશાળી લશ્કરી તૈયારીની નીતિ છે. તો થોડા દિવસો પહેલા જ કિમ જોંગ ઉને કહ્યું હતું કે તે દક્ષિણ કોરિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બંધારણ બદલવા માટે પણ તૈયાર છે. તો તાજેતરની જ વાત કરવામાં આવે તો કિમે તેમની પુત્રી કિમ જુ એ સાથે સૈન્ય સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે તેમની પુત્રી સાથે સંરક્ષણ મંત્રાલયની પણ મુલાકાત લીધી હતી. ગુજરાતી મૂળની ભાવિની પટેલે અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પેન્સિલ્વેનિયાની 12મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર ભાવિની પટેલે તેની કારકિર્દીની શરૂઆત એક ફૂડ ટ્રકથી કરી હતી. તો ઓક્સફર્ડમાં સ્ટડી કર્યા બાદ એક ટેકનોલોજી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. પેન્સિલ્વેનિયાના 12મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી હતી અને તે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની ચૂંટણી લડી રહી છે. તો અમેરિકન કોંગ્રેસના આ નીચલા હાઉસમાં એ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની જ સમરલી સાંસદ હતી, પરંતુ અમેરિકન પોલિસીને લગતા કેટલાક મુદ્દામાં તેનો ઓપિનિયન સ્થાનિક લોકોને પસંદ પડ્યો ન હોવાથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે. એ કારણે ભાવિની પટેલની ઉમેદવારીનો માર્ગ મોકળો બન્યો હતો. આ ચૂંટણી આગામી 23મી એપ્રિલે થશે. ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેન શરૂ કરી દીધું છે. તો ચૂંટણી માટે આ ગુજરાતી મૂળની યુવતીએ $3 લાખ જેવી રકમ પણ ઉઘરાવી છે. તેણે 33 સ્થાનિક અધિકારીઓનું સમર્થન મળી ચૂક્યું છે, જેમાં મેયરનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ અને તે પહેલા ગુપ્ત દસ્તાવેજોના દુરુપયોગના મામલામાં બાઇડનને રાહત મળી છે. આ અંગેના રિપોર્ટમાં બાઇડનનો ઉલ્લેખ સારા ઈરાદા ધરાવતા વ્યક્તિની સાથે સાથે નબળી યાદશક્તિ ધરાવતા વૃદ્ધ તરીકે પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બાઇડનને પોતાના ઉપરાષ્ટ્રપતિ બનવાની કે પોતાના પુત્રનું કેન્સરથી મોત થવાની તારીખ પણ યાદ નથી. તો બાઇડનની યાદશક્તિને જોતા જ્યુરીએ ગુપ્ત દસ્તાવેજોના મામલામાં તેમને દોષી માન્યા નથી. જોકે આ રિપોર્ટના કારણે બાઇડન ભારે લાલચોળ થઈ ગયા હતા. તેમણે આ ટિપ્પણીની સામે લાઈવ ટેલિવિઝન પર ભારે રોષ સાથે કહ્યું હતું કે મારી યાદશક્તિ બરાબર છે, મને મારા પુત્રના નિધનની તારીખ યાદ નથી તેવું કહેવાની હિંમત કેવી રીતે થઈ? મારે કોઈને કહેવાની જરૂર નથી કે મારા દીકરાનું મોત કયા દિવસે થયું હતું. મેં ગુપ્ત દસ્તાવેજોને રાખવાના મામલામાં કોઈ કાયદો તોડ્યો નથી અને મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. હું આ દેશનો રાષ્ટ્રપતિ છું અને મેં આ દેશને ફરી પગ પર ઊભો કર્યો છે. મેં રાષ્ટ્રપતિ બન્યા પછી કયા કામ કર્યા છે તેના પર મારા ટીકાકારોએ નજર નાખવાની જરૂર છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અમેરિકા, યુરોપ અને નાટોને પણ રશિયાની તાકાતનો ખ્યાલ આવી ગયો છે. તો પુતિન અમેરિકન ન્યૂઝ ચેનલ ફોકસ ન્યૂઝના હોસ્ટ ટ્રકર કાર્લસનને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. તો કાર્લસન પશ્ચિમી મીડિયામાં જાણીતો ચહેરો છે. આ ઇન્ટરવ્યૂ આપતા રાષ્ટ્રપતિ પુતિને
કહ્યું કે યુક્રેનમાં રશિયાને હરાવવું અસંભવ છે અને આવી સ્થિતિમાં નાટોએ પણ સ્વીકારવું જોઈએ કે યુક્રેન પર રશિયાનો કબજો છે. અમેરિકા, નાટો અને યુરોપને પણ ખબર પડી ગઈ છે કે રશિયાની તાકાત શું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર થયેલા હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોની મદદથી પણ રશિયાને હરાવી શકાય નહીં. રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના સૈન્યમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ વાલેરી ઝાલુઝનીને પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઝાલુઝની સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી છે. તો યુક્રેનના સંરક્ષણ મંત્રી રુસ્તમ ઉમેરોવે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે યુક્રેનના સશસ્ત્ર દળોના નેતૃત્વમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ લેવાયો છે. તો યુદ્ધની સ્થિતિ ક્યારેય એક સમાન રહેતી નથી. યુદ્ધ બદલાતું રહે છે અને ફેરફારની જરૂર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સૈન્ય પ્રમુખ બદલવાનો નિર્ણય એવા સમય લીધો છે કે જ્યારે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં અનેક સંકટનો સામનો કરી રહ્યું છે. જ્યારે રશિયન સૈન્યએ યુક્રેન સામે હુમલાઓ તેજ કર્યા છે, ત્યારે યુક્રેનને અન્ય દેશોથી સહાય મળવા સામે સંકટ તોળાઈ રહ્યું છે અને આ જ કારણે નાગરિકો અને સૈન્ય નેતૃત્વ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.